તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। આજે છે રવિવાર અને અમે જઈએ છીએ લાંભા મંદિર સેવા બળિયાદેવ ટેમ્પલે। તો મિત્રો સૌ ફેમિલી સાથે અમે જઈએ છીએ લાંભા મંદિરે। તો ચાલો આજે સ્ટાર્ટ કરીએ। મારા પપ્પાથી ને લાંભા આવવાનું ના પાડે। તમે પપ્પા કેમ ના પાડો છો લાંભા આવવાનું? પહેલા તો ના પાડતા હતા। તો ફાઇનલી ગાઈસ અમે મંદિરે જવા માટે નીકળી ગયા હતા અને આ જે રસ્તો તમે જોઈ શકો છો ગાઈસ એ અમારા ઘર તરફની પાછળનો જે રસ્તો છે। એમ હાઈવેથી તમે જાઓ છો તો 2 થી 2.5 કિલોમીટર પડે છે, પણ આ રસ્તો મારા પાછળના ભાગમાંથી 1 કિલોમીટરના અંતરે તમે મંદિરે પહોંચી જાઓ છો। તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા હતા લાંભા મંદિરે અને આ તમે જોઈ શકો છો એ બળિયાદેવનું પાર્કિંગ છે। આ બાજુ કાર પાર્કિંગ લાગેલી છે, તમે જોઈ શકો છો, અને ખૂબ જ વિશાળ પાર્કિંગ છે। ગમે તેટલા વ્હીકલો પણ આવે તો પણ અહીંયા જગ્યા ખૂટતી નથી। આ બાજુ રિક્ષા પાર્કિંગ પણ છે। ખૂબ જ સુંદર અને સારું આ પાર્કિંગ છે। તો આ છે ગાઈસ બળિયાદેવનું મુખ્ય મંદિર। આજે રવિવાર હોવાના કારણે હજારોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે કે ચૈત્ર મહિનામાં અહીંયા પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી। ખૂબ જ શ્રદ્ધા છે આ મંદિર પર લોકોની। તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે મંદિર તરફ જવા માટેની રેલિંગ। ખૂબ જ સારી એવી રેલિંગ બનાવેલી છે જે હજારો લાખો પબ્લિક પણ અહીંયા શાંતિથી દર્શન કરી શકે છે। તો મિત્રો 1 કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ મંદિરમાં દર્શન કરવા માટે આવી ગયા હતા અને તમે પણ દર્શન કરી લો બળિયાદેવના। જય બળિયાદેવ। જેવા ભગવાનના દર્શન કરીને તમે બહાર તરફ જવા માટે નીકળો છો તો મંદિરની ચારો તરફ મહાભારતની આકૃતિઓ આવેલી છે જે દર્શાવે છે મહાભારત વિશે। તો મિત્રો જેવા તમે દર્શન કરીને બહાર નીકળો છો ત્યારે મંદિરની ડાબી બાજુ શ્રીફળ વધેરવાનું કેન્દ્ર આવેલું છે। એ પણ ખૂબ જ સારી સુવિધાવાળું છે, તમે જોઈ શકો છો। અને આ બાજુ મમ્મી છે, મમ્મી પણ શ્રીફળ વધેરી રહી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ તમે જોઈ શકો છો કે મંદિરના પાછળના ભાગમાં આવેલું છે રસોડું। ખૂબ જ મોટું અને સારી સુવિધાવાળું આ રસોડું છે। હજારો નહીં પણ લાખોની સંખ્યામાં પણ એક સાથે અહીંયા માણસો બેસીને જમી શકે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું મોટું આ રસોડું છે। તમે જોઈ શકો છો કે 2 મોટા મોટા પંખા પણ લાગેલા છે। પબ્લિક શાંતિથી જમી શકે તેવું આ સારું અને ખૂબ જ મોટું આ રસોડું છે। ચૈત્ર મહિનામાં ખૂબ જ પબ્લિક આવે ત્યારે આ રસોડું ખૂબ જ મહત્ત્વમાં ગણાય છે। તો ગાઈસ આ તમે જોઈ શકો છો કે મારા ભાઈ સુમિતની બેબી છે જે રિસાઈ ગઈ છે।
ગાઈસ આ તમે જોઈ શકો છો કે મંદિરનું ગાર્ડન છે. ખૂબ જ મોટું અને સારું આ ગાર્ડન છે. તો ગાઈસ મારો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ગાઈસ અત્યાર માટે એટલું જ. આપણે મળીએ આપણા નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.